ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે સંકલ્પ ભૂમિ ખાતે દેશ વિદેશમાંથી આવેલ અનુયાયીઓ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે સમગ્ર દેશભરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે। વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ પર દેશ વિદેશમાંથી અનેક અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની કાર્યસાધનાને વંદન કર્યું હતું। આ પ્રસંગે રાજસ્થાનના ભરતપુર લોકસભાના યુવા મહિલા સાંસદ સંજના જાટવ તેમની સમગ્ર ટીમ સાથે સંકલ્પ ભૂમિ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાંસદે જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ બંધારણના કારણે જ હું આજે શિક્ષિત બની શકી છું અને સંસદ સુધીની યાત્રા કરી શકી છું। એમનું માર્ગદર્શન દરેક પીડિત, વંચિત અને પાછળ પડેલા લોકો માટે આશાની કિરણ સમાન છે। मैं राजस्थान से हूँ, भरतपुर से राजस्थान की यंगेस्ट एमपी हूँ और मैं आज यहाँ पे बाबा साहब की जो संकल्प भूमि है, मैं आज यहाँ उनके यह चरण जो हुए हैं, मैं यहाँ पे आई हूँ मेरी पूरी टीम के साथ में। और मैं बहुत सौभाग्यशाली हूँ क्योंकि सबसे बड़ी जो होती है ताकत वो संविधान की होती है और संविधान की वजह से मैं पार्लियामेंट में पहुँची हूँ और बाबा साहब की आज 134वीं जयंती को हम सब यहाँ मना रहे हैं। मेरे लिए बहुत गर्व की बात है। बिल्कुल, आज महिलाएं हैं, जो अधिकार दिया है वो एक बाबा साहब की ही वजह से, क्योंकि बाबा साहब ने जो महिलाओं को अधिकार दिया वो घर से बाहर निकल के मेन जो उनका उद्देश्य था वो शिक्षा है। अगर शिक्षा होती, अशिक्षा है, तो उसी की वजह से हम संविधान में बैठे हैं, नौकरियां लोग कर रहे हैं, उसी की वजह से आज यहाँ पूरे मंच पे पूरे सभी लोग यहाँ विराजमान हैं।